ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેર ખાતે નોર્થ શોરના ઇન્વેટ પાઉન્ડા સ્ટેડિયમમાં સેવાભાવી યુવાનો વિનયભાઈ મહેતા અને સ્વપ્નિલ શાહ તથા મિત્રો દ્વારા ભારતથી હજારો કિલોમીટર દૂર ભારતીય સંસ્કૃતિ અને વિરાસત આવનારી પેઢીઓ સુધી પહોંચે તે હેતુથી રંગતાળી 2026 નિમિત્તે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતની જાણીતી ગરબા ક્વીન ઐશ્વર્યા મજુમદારે પ્રાચીન અને અર્વાચીન રાસ ગરબા ગવડાવી ન્યૂઝીલેન્ડ વાસીઓને જાણે ગુજરાતમાં હોય તેવો અદ્ભુત અનુભવ કરાવ્યો હતો અને હજારો ખેલૈયાઓ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા. તેમજ આ ભવ્ય સાંસ્કૃતિક આયોજન બદલ ધર્મેન્દ્ર બાબરિયા દ્વારા ઐશ્વર્યા મજુમદારનું પુષ્પગુચ્છ આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. મારું નામ વિનય મહેતા છે. હું ઓકલેન્ડ ન્યૂઝીલેન્ડથી તમારી સમક્ષ ઊભો છું આજે. અને ઓકલેન્ડમાં આજે બહુ મોટો કાર્યક્રમ થવા રહ્યો છે. ગુજરાતની ગરબા ક્વીન ઐશ્વર્યા મજમુદાર અહીંયા આવી ગઈ છે અને મોટા પાયા પર ગરબાનો પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે. હમણાં જેમ મોદી સાહેબ આવીને AFT જેવી રીતે ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડનું FTAનું જે થઈ ગયું છે એના સંદર્ભમાં ગુજરાતની સંસ્કૃતિને આપણે ન્યૂઝીલેન્ડમાં કરી રહ્યા છે. તો એક બહુ મોટો ઇવેન્ટ થવા જઈ રહ્યો છે. તો અમે ઐશ્વર્યા મજમુદારને અહીંયા ન્યૂઝીલેન્ડમાં આવકારીએ છીએ. નમસ્કાર, મારું નામ છે ઐશ્વર્યા મજમુદાર અને આજે આપ સૌની સાથે જોડાવા માટે મને ખૂબ આનંદ થાય છે. જોડાવા બદલ આનંદ થાય છે અને એક ખૂબ સરસ અવસર અમને મળ્યો છે કે ગુજરાતની ધરોહર સમા ગુજરાતના ગરબા એ નવરાત્રિની પહેલાં આપ સૌ સુધી ઓકલેન્ડમાં અમે લાવી શકીએ છીએ અને આપ સૌ એટલો જ અમને પ્રેમ આપો છો, એટલા જ અમને આશીર્વાદ આપો છો અને એવી જ રીતે અમને પણ આવકારો છો. એના માટે સૌથી પહેલાં આપનો આભાર અને ઇન્વિટેશન તો ચોક્કસ આપીશ કે માતાજીની આરાધના કરવા માટે અમારી સાથે ચોક્કસથી જોડાઓ, પણ સાથે સાથે એ પણ કહીશ કે આ સંસ્કૃતિ આપણી જે છે તે દેશ વિદેશમાં લઈ જવાનો અમને જે મોકો મળે છે, એ આનંદ મળે છે, એ આનંદ આપ સૌની સાથે અમે વહેંચવાનો જે વધારે આગળ મોકો મળે છે એના માટે અમે ઈશ્વરના ખૂબ ખૂબ ઋણી છીએ, આપના ઋણી છીએ. અને તે સાથે વડાપ્રધાનશ્રી પણ આવ્યા હતા ત્યારે એમણે પણ ઘણી બધી આના વિષયની વાત કરેલી હતી કે કઈ રીતે આપણે બધા અહીંયા આવ્યા છે અને હવે આપણા સૌની એ જવાબદારી છે કે આપણા દેશનું નામ ઉજ્જવળ કરીએ, રોશન કરીએ અને આપણે કરીએ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.